હત્યાના ગુનામાં વચગાળા જામીન પર ફરાર આરોપી શોએબ ઉર્ફે સોનુ રિયાઝુદ્દીન શેખની ધરપકડ કરાઈ। મહારાષ્ટ્રના ધુલિયા સ્થિત ખાટકીવાડથી ઝડપાયો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે શોએબ ઉર્ફે સોનુ રિયાઝુદ્દીન શેખની ધરપકડ કરી છે। 10 દિવસના હાઈકોર્ટમાંથી પેરોલ મેળવ્યા હતા। પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનવા માટે જામીન મેળવ્યા, જે બાદ નિયત મુદતે લાજપોર જેલમાં હાજર થયો ન હતો, જ્યાંથી 2 વર્ષથી આરોપી પોલીસ ચોપડે ફરાર હતો। આરોપી અને તેના સાગરીતે વર્ષ 2020માં હત્યા કરી હતી। હત્યાની ઝઘડાની જૂની અદાવતમાં 7 ઓક્ટોબર 2020માં હત્યાને અંજામ આપ્યો હતો। ઊન સ્થિત સના મિલ પાસે ફિરોઝ ઉર્ફે બબાને રોકી મોતને ઘાટ ઉતાર્યું। ચપ્પુના ઉપરા ઝાપરી હાજીકી જાહેરમાં જ મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા। સચિન જીઆઈડીસી પોલીસ ચોપડે હત્યાનો ગુન્હો નોંધાયો હતો, જેમાં તેનો સાગરીત અગાઉ ઝડપાઈ ગયો હતો। પોલીસ પકડથી ભાગતો પડતો હતો। પોલીસથી બચવા આરોપીએ દાઢી પણ વધાવી લીધી હતી। એટલું જ નહીં, માથે ટોપી અને નામ પણ સોનું રાખી દીધું હતું, જે વેશ પલટો કરી પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો। વધુ કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।